આજે આપણે એકદમ નવી રીતે કુકરમાં એટલા છૂટા છૂટા અને એટલા બધા ટેસ્ટી પુલાવ બનાવીશું જેને બનાવવા બહુ જ સરળ બનશે। એકવાર ખાસ આ રીતે પુલાવ બનાવજો અને તેની સાથે જ આપણે એકદમ ટેસ્ટી એવી કઢી બનાવીશું। સાંજે ડિનરમાં જો આવો પ્રશ્ન થાય કે શું બનાવવું તો એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આપણા કિચનમાં। તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં 1 કપ ભરી અને બાસમતી ચોખા લઈશું। કોઈપણ વાટકીનું માપ સેટ કરવું, કારણ કે એ જ પ્રમાણે આગળ માપ લેશું જેથી પુલાવ એકદમ છૂટા અને ખીલેલા બનશે। હવે આમાં મેં જરૂર પ્રમાણે પાણી નાખી અને 2 વાર સાફ પાણીથી ધોઈ લીધા છે જેથી બધો જ કચરો દૂર થઈ જાય। હવે આપણે આમાં થોડું ચોખ્ખું પાણી એડ કરીશું અને આ ભાતને આપણે થોડી વાર 10 મિનિટ ઢાંકીને પલળવા છોડીશું જેથી તે સરસ ફૂલી જાય। હવે આપણે કુકરની અંદર 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું વઘાર માટે, જેની અંદર થોડા લવિંગ અને બાદિયા એડ કરીશું। સાથે આપણે 2 એલચી એડ કરી દઈશું અને તમાલપત્ર એડ કરીશું। આ બધા આખા મસાલાને આપણે થોડી વાર તેલમાં થવા દઈશું જ્યાં સુધી તે ફૂટવા ના લાગે। ત્યારબાદ આપણે 1 ચમચી ઝીણું કટ કરેલું લસણ એડ કરી દઈશું અને તેનો થોડો કલર બદલાઈને ત્યાં સુધી થવા દઈશું। ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું આખું જીરું સાથે થોડી હિંગ એડ કરી આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે 1 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું અને તેને આપણે થોડી વાર સાતળીશું જ્યાં સુધી ડુંગળી ટ્રાન્સપરન્ટ ના થવા લાગે। તો ડુંગળી આપણી સરસ સંતળાઈ ગઈ છે। હવે આપણે આની અંદર 1 ચમચી જેટલું મરચાંની પેસ્ટ એડ કરીશું કે જેવી તમારે તીખાશ જોઈએ એ પ્રમાણે। અહીંયા મારા તીખા મરચાં છે તો મેં ઓછી લીધી છે, તો જેવી તીખાશ જોઈએ એ પ્રમાણે આપણે મરચું નાખવું, કેમ કે આપણે લાલ મરચાંનો યુઝ અહીંયા બિલકુલ નથી કરવાનો। હવે મરચું પણ સરસ સંતળાઈ ગયું છે તો આપણે થોડા શાકભાજીમાં થોડાક આપણે 1 મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરેલું બટાટું, વટાણા અને ટમેટાં લીધા છે અને આ ત્રણેય વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને 20-30% જેટલું ચડે ને ત્યાં સુધી પકવવાનું છે। તો અહીંયા તમારી પાસે જો વટાણા ના હોય તો તમે ખાલી ડુંગળી, બટાટા અને ટમેટામાંથી બનાવી શકો અને જો તમારે બીજા કોઈ વેજીટેબલ જેમ કે ગાજર, ફણસી અને એવું બધું નાખવું હોય કે જે તમે પુલાવમાં તમને ભાવતું હોય તે તમે નાખી શકો। તો બસ આ 20-30% જેટલું ચડી ગયું છે તો હવે આપણે આમાં થોડુંક મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે અને સાથે આપણે ગરમ મસાલો નાખીશું 1 ચમચી જેટલો અને એને મિક્સ કરી લઈશું। આમાં બાકી કોઈ પણ મસાલા નહીં પડે, બસ મીઠું અને ગરમ મસાલો જ પડશે। અને એક વસ્તુ ખાસ બાકી છે પુલાવ માટેની જે આપણે લાસ્ટમાં એડ કરીશું। તો બસ આ બધા મસાલા સંતળાઈ ગયા છે તો હવે આપણે જે ભાત પલાળ્યા હતા ને તે પણ સરસ ફૂલી ગયા છે તો તેમાંથી બધું જ પાણી કાઢી અને આપણે ભાતને આપણે એડ કરી દઈશું મસાલામાં અને તેને મસાલા સાથે લગભગ 1 થી 1.5 મિનિટ સાંતળીશું। આ રીતે ભાતને તમે તેલ સાથે અને મસાલા સાથે સાતળો એટલે તેલનું એક કોટિંગ ભાતમાંથી આવી જાય અને તેના લીધે ભાત એકદમ ખીલેલા અને છૂટા છૂટા બને છે। તમે નોર્મલ ભાત બનાવતા હોય ને ખાલી પ્લેન, તો એને પણ તેલમાં થોડી વાર આ રીતે સાંતળીને પછી પાણી નાખો ને તો તે એકદમ ખીલેલા અને છૂટા બને છે। તો અહીંયા લગભગ મેં 1 થી 1.5 મિનિટ આને આ જ રીતે મસાલા સાથે સાંતળી લીધા છે। ત્યારબાદ આપણે આની અંદર પાણી એડ કરીશું। તો જે કપથી આપણે ચોખા લીધા સેમ એ જ કપથી 2 કપ જેટલું પાણી લેવાનું છે। આ માપથી પુલાવ એકદમ છૂટા છૂટા અને ખીલેલા બને છે। તો હંમેશા આ રીતનું માપ લેવું, કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવું અને તે પ્રમાણે 1 કપ ચોખા સામે 2 ગણું પાણી એડ કરી લેવાનું। હવે આને મિક્સ કરી લઈશું અને ટેસ્ટ કરી લેવું, નમક ઓછું હોય તો એડ કરી દેવાનું। હવે આપણે ખાસ વસ્તુ બાકી રહી ગઈ હતી તે છે તીખા। તમે કોઈ પણ બિરયાની અથવા તો વેજીટેબલ પુલાવ બનાવો તેમાં ચોખા બાફવામાં આ રીતે તમે બ્લેક પેપર એટલે કે કાળા મરી નાખો ને તો તેનો ટેસ્ટ બહુ જ જોરદાર આવે છે, તો ખાસ એડ કરવાના। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને આને લગભગ આપણે 5 થી 7 મિનિટ થવા દઈશું, એટલે કે 1 વિસલ આવે ત્યાં સુધી। તો 5-7 મિનિટ આ પાકે છે ત્યાં સુધીમાં આપણે કઢીની તૈયારી કરી લઈએ। તો કઢી બનાવવા માટે મેં અહીંયા છાશ લીધી છે। આ આપણે 3 વ્યક્તિને થાય ને તે પ્રમાણેની કઢી બનાવી રહ્યા છે। તો અહીંયા મીડિયમ ખાટી અને મીડિયમ ઘાટી એવી છાશ લીધી છે। છાશ હંમેશા તાજી લેવી જેથી કઢીનો ટેસ્ટ સરસ આવે। હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। તમે કઢી બનાવો કે પછી છાશની કોઈ પણ વસ્તુ બનાવો તેમાં તમે નમક નાખી દો ને તો છાશ ક્યારેય પણ ના ફાટે। આ એક મેઇન વસ્તુ છે, તો આ ટિપ્સ ખાસ ધ્યાનમાં રાખવી। હવે 3 વ્યક્તિ માટે કઢી છે ને તો આપણે 3.5 ચમચી જેટલો અહીંયા બેસન લીધો છે।
ઘણા કહે બેસનનું માપ પરફેક્ટ કહો, પણ બેસનનું કોઈ પરફેક્ટ માપ નથી હોતું. જો તમારી છાશ વધારે ઘાટી હોય તો ઓછું બેસન જોઈએ, અને આછી હોય તો થોડુંક વધારે જોઈએ. તો એ પ્રમાણે તમારે એડ કરવાનું. પણ અહીંયા મીડિયમ ઘાટી છાશ છે તો મેં એ પ્રમાણે નાખ્યું છે. હવે આપણે આમાં તીખાશ માટે મરચાં સાથે અજમા નાખ્યા છે અને આને બરાબર મિક્સ કરી લેશું. બીજું અત્યારે કશું નથી નાખ્યું. આમાં કોઈ પણ લમ્સ ના રહેવા જોઈએ. તો આપણું બેટર બનીને અહીંયા તૈયાર છે. તમે જુઓ તો 5-7 મિનિટ જેવું એટલામાં થયું છે અને આપણા પુલાવ પણ રેડી થઈ ગયા છે. તો એને સાઈડમાં આપણે ઠંડા થવા માટે છોડી દઈએ અને અહીંયા આપણે જે બેટર બનાવ્યું હતું કઢીનું તેને ઉકાળવા માટે લઈ લઈએ. અત્યારે આપણે વઘાર નથી કરવાનો. વઘાર હંમેશા કઢી પાકી જાય ને પછી જ કરવાનો, જેથી તેનો વઘાર એકદમ સરસ બેસે છે અને કઢીનો ટેસ્ટ જોરદાર આવે છે. હવે આપણે આમાં થોડીક વસ્તુઓ એડ કરીશું, જેમાં સૌથી પહેલાં મેં લીધા છે તજ. આ તજ હોય ને તેનો નેચરલ સ્વીટનેસ હોય છે, તો આનાથી કઢીમાં નેચરલ મીઠાશ આવશે અને કઢીનો ટેસ્ટ સરસ આવશે. તો હંમેશા કઢી ઉકાળવામાં જ એડ કરી દેવાના, જેથી તે ઉકળતા કઢીમાં તેનો નેચરલ ટેસ્ટ આવી શકે. સાથે થોડા કડી પત્તા એડ કર્યા છે, 2 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી છે મીઠાશ માટે, અને તેની સાથે આપણે 1 તમાલપત્ર છે તે એડ કર્યું છે. અને હવે આપણે કઢીને ચલાવતા રહી અને લગભગ 10-12 મિનિટ સુધી પકવવાની છે. કઢી જેટલી પાકશે ને તેટલી જ વધારે ટેસ્ટી બને છે, એટલે તેને ધીમે ધીમે અને એકદમ સરસ રીતે પકવવાની છે ટાઈમ લઈને. ગુજરાતી કઢી હોય ને એટલે કે ખાટી મીઠી ગુજરાતી કઢી, તે થોડીક ઓછી ખાટી હોય છે અને થોડીક ગળી અને એટલી બધી ઘાટી નથી હોતી. જેમ કે આપણી કાઠિયાવાડી કઢી હોય ને તે વધારે ઘાટી હોય છે અને ખટાશ તેની થોડીક આના કરતાં વધારે હોય છે અને એટલી બધી ખાટી મીઠી નથી હોતી. તો આ કઢી એવી રીતે આપણે રાખવાની, એટલે છાશ બહુ ખાટી નથી લેવાની અને કઢી થોડીક ગળી અને થોડીક આછી રાખવાની, જેથી ખાવાની મજા પડે. અને આમાં મેં 1 મરચું પણ નાખ્યું છે, કેમ કે મને તીખાશ ઓછી લાગતી હતી. તો લગભગ અહીંયા 10-12 મિનિટ જેવું થયું છે અને તમે જુઓ કઢી આપણી ઘાટી થઈ ગઈ છે કંઈક આ રીતની. તો એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે આને નીચે ઉતારી અને વઘાર માટે અહીંયા મેં એક વઘારિયું લઈ લીધું છે, જેની અંદર આપણે 1-1.5 ચમચી ઘી ગરમ કરીશું. સફેદ કઢી હોય ને તે હંમેશા ઘીમાં જ વધારે ટેસ્ટી લાગે, તો વઘાર હંમેશા ઘીમાં કરવો. હવે આપણે આની અંદર લવિંગ થોડાક એડ કર્યા છે, સાથે જ તજના 2 ટુકડા એડ કર્યા છે અને થોડીક રાઈ એડ કરી છે. રાઈ આપણી બરાબર ફૂટી જાય ત્યારબાદ આપણે થોડા મેથી દાણા એડ કરી દઈશું. તેની સાથે આપણે તેજપત્તા અને સાથે સૂકા લાલ મરચાં, અને ત્યારબાદ આપણે આની અંદર થોડા કડી પત્તા એડ કરી દઈશું, થોડુંક આખું જીરું અને હિંગ એડ કરી લેશું. તો આપણો આ વઘાર બનીને એકદમ તૈયાર છે. તો આ વઘારને હવે આપણે ફટાફટ કઢીમાં એડ કરી દઈશું. તમે જુઓ વઘાર કેટલો સરસ બેઠો છે. તો આવો તેજ વઘાર થવો જોઈએ, એટલે ઘીને એકદમ બરાબર ગરમ કરવું, જેથી કરી આવો વઘાર થાય. તમે જુઓ આવો વઘાર થાય ને તો વઘારનો ટેસ્ટ સરસ બેસે છે અને કઢી ખૂબ જ ટેસ્ટી બને છે. વઘાર કઢીમાં તમે જો પહેલાં કરો ને તો વઘારનો જે કલર છે તે કઢીમાં બેસી જાય અને કઢી દેખાવે પણ સરસ નથી લાગતી ને ટેસ્ટમાં પણ નહીં, જેથી હંમેશા પાછળથી વઘાર કરવો. હવે આપણે ફ્રેશ ધાણા નાખ્યા છે, તો આપણી કઢી પ્રોપર પાકી છે કે નહીં તે ચેક કરવા ગેસને ફાસ્ટ કરી દો. અને તમે જુઓ કે આપણી કઢી જરા પણ ઉભરાતી નથી, એનો મતલબ કઢી પરફેક્ટ પાકી ગઈ છે. પણ જો તમે ગેસને ફાસ્ટ કરો અને તમારી કઢી ઉભરાઈ જાય, એનો મતલબ કે કઢી હજુ કાચી છે, તો તમારે પકવવાની જરૂર છે. આ મેઇન ટિપ્સ છે કઢી ચેક કરવાની કે તમારી કઢી પાકી છે કે નહીં. તો આપણી કઢી બનીને પણ તૈયાર છે. તમે જુઓ કેટલી સરસ લાગે છે, જે પુલાવ સાથે ખાવાની તો મજા પડી જાય. તો આપણા સાઈડમાં પુલાવ પણ ઠંડા થઈ ગયા છે, તો તેને ખોલીને ચેક કરી લઈશું. તમે જુઓ એકદમ છૂટા છૂટા અને પરફેક્ટ એવા પુલાવ બન્યા છે. કુકરમાં એટલી સરળતાથી તમે આવા છૂટા પુલાવ મિનિટોમાં તૈયાર કરી શકો છો. તો આ પુલાવને સર્વ કરી લઈએ. તમે જુઓ જેનો દરેક દાણો ખીલેલો છે. આ પુલાવને એકવાર જરૂરથી ટ્રાય કરજો. મિનિટોમાં કુકરમાં આ રીતના પુલાવ સાંજે કઢી સાથે હોય ને તો ખાવાની મજા પડી જાય. આપણી ગરમા ગરમ કઢી પણ તૈયાર છે સર્વિંગ માટે, તેને પણ સર્વ કરી લેશું. સાંજે ડિનરમાં આવી રીતના કઢી પુલાવ બનાવશો તો ઘરમાં નાના મોટા સૌને ભાવશે. તો એકવાર આ રેસીપીને ટ્રાય કરી અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો તમને રેસીપી કેવી લાગી. ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.